સુરત મહાનગરપાલિકામાં પ્રજાલક્ષી કામો કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓ કરતા હોય છે અને વહીવટી પ્રક્રિયામાં કામને ફસાવી દેતા હોય છે, જેને કારણે લોકોના કામો લાંબા સમય સુધી ટલે ચડીતા હોય છે। ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ કાર્યપાલક ઇજનેર અમિત દેસાઈની દાદાગીરી પ્રજા સમક્ષ લાવી દીધી છે। વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવનારા અમિત દેસાઈનું વર્તન ગુંડાઓ જેવું માલુમ પડ્યું હતું। જ્યારે આપના કોર્પોરેટર પ્રજાના પ્રશ્નો લઈને રજૂઆત કરવા ગયા ત્યારે તેમને રીતસરનું ઓફિસમાંથી ભાગવાની ફરજ પડે એ પ્રકારની સ્થિતિ ઊભી કરી દીધી હતી। ધર્મેન્દ્ર વાવલિયા દ્વારા તાજેતરમાં જ જે રસ્તાની હેમલી બોઘાવાલા નામ આપવામાં આવ્યું છે તે ક્યારે બનશે તે અંગે રજૂઆત કરવા માટે ગયા હતા। 4 મહિનાથી આ રોડ અંગે અરજી કરવામાં આવી રહી છે। તે પૂર્વે વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હોય 4 મહિના પહેલાં આપના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરતા તેમને અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ ફરીથી અધિકારીને મળવા જતાં તેમણે આ રસ્તાનું રિપેરિંગ કરવામાં આવશે તેના માટે અરજી પણ કરો એવું કહેતા ફરીથી અરજી કરવામાં આવી હતી। ત્યારબાદ કામ ન થતાં ફરી કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તો કાર્યપાલક ઇજનેર અમિત દેસાઈએ કહ્યું કે આ રિપેર કરી શકાશે નહીં, રસ્તા ઉપર માત્ર 2 કવર કરવામાં આવશે। તપ્તેશ્વર માટે અરજી કરો, કોઈ પણ દ્વારા ફરી પેચવર્ક માટે અરજી કરવામાં આવી। ત્યારબાદ પણ કામ ન થતાં તેમણે કહ્યું કે આ બાબતે મારે શહેર વિકાસ અધિકારીને જાણ કરવાની હોય છે, ત્યારબાદ આ કામ આગળ ચાલશે। જ્યારે આપના કોર્પોરેટર શહેર વિકાસ વિભાગને મળવા ગયા ત્યારે ત્યાંના અધિકારી મનીષ ડૉક્ટરે કહ્યું કે વરાછા ઝોન દ્વારા તમને ખોટી રીતે મારી પાસે મોકલવામાં આવી છે। આ બાબતે અભિપ્રાય અગાઉ પણ મોકલી દીધો છે, ફરીથી અભિપ્રાય મોકલવાનો કોઈ જરૂરિયાત રહેતી નથી, છતાં શા માટે તમને અહીં ધક્કા ખોડાવી રહ્યા છે તે મારી સમજની બહાર છે। મનીષ ડૉક્ટરને મળ્યા બાદ આપના કોર્પોરેટર અમિત દેસાઈ પાસે ગયા ત્યારે આખી વાત સામે આવી ગઈ અને પછી અમિત દેસાઈ પોતાનો બચાવ કરતા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળશે તો જ કામ થશે અને આ પ્રકારની ખોટી વાતો કરવાનું શરૂ કરી નાખ્યું હતું। મહત્વની બાબત એ છે કે જો રાજ્ય સરકાર દ્વારા કામ કરવામાં આવનાર હોય તો શા માટે વારંવાર અરજીઓ કરવામાં આવે તે પણ નગરસેવકોને, તો સામાન્ય માણસને આ લોકો કેવી રીતે બનાવતા હશે તે સમજી શકાય છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરતા સ્થિતિ ઉગ્ર બની હતી અને અમિત દેસાઈ સહિતના વરાછા ઝોનના અધિકારીઓ આપના કોર્પોરેટરને ઘેરી વળીને ધક્કે ચડાવી દીધો હતો, જે ખરેખર અયોગ્ય બાબત છે। પ્રજાના પ્રતિનિધિઓ સાથે આ પ્રકારનો વ્યવહાર અધિકારીઓને જ કરી શકે, કારણ કે જે પ્રશ્નોની રજૂઆત હતી તે પ્રજાલક્ષી હતી અને અમિત દેસાઈ ખોટી રીતે કામને ટલ્લે ચડાવીને ખવડાવવાનું કામ કર્યું હતું। કોર્પોરેશનમાં આ રીતે અધિકારીનું વર્તન એ આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવા માટે કરાતું હોય તેમ લાગી રહ્યું છે। હાલ તો વરાછા ઝોનના કાર્યપાલક અમિત દેસાઈ સહિતના અધિકારીઓની દાદાગીરીનો વિડીયો વાયરલ થવા પામ્યો છે, ત્યારે મામલે શાસકો અને મનપા કમિશનર શું કાર્યવાહી કરે છે તે તો સમિત બતાવશે। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।